તમારે તમારા લોનના વર્ષ ઘટાડવા છે કે તમારે તમારી લોનના હપ્તો ઘટાડવો છે? એટલી મૂડી ઓછી થશે બરાબર એટલો બેંક તમને ઓપ્શન આપશે કે તમારે 5 વર્ષ ઓછા થાય છે, 4 વર્ષ ઓછા થાય છે, 7 વર્ષ ઓછા થાય છે. એ 36,000ની ઈએમઆઈ થી આવક છે એક્સ્ટ્રા તમારી મૂડીમાં જમા થાય બરાબર છે. તો જે મૂડી ઓછી થઈ છે એના ઉપરથી તમારે વ્યાજ પણ ઓછું ભરવાનું થશે બરાબર છે, અને તમારે વર્ષો પણ ઓછા ભરવાના થશે. અત્યારે માણસો છે એ ખાલી એક 8.40 નો વ્યાજ દર છે એ વાંચીને જ જાતા હોય છે કે મને આટલામાં તો લોન મળી જવાની છે, પણ એવું નથી. લોભામણી જાહેરાતો આવે છે બરાબર, કે તમે ઇન્સ્ટાગ્રામ ખોલો એટલે તરત કે ભાઈ તમને કોઈ પણ પુરાવા ઇન્સ્ટન્ટ લોન, હા આધાર કાર્ડ ઉપર ખાલી લોન, પણ એ છેતરાવાની વાત છે, કોઈ એ બાબતમાં આવતા નહીં. મિત્રો આજે ખૂબ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. આપણે લોન તો લઈ લઈએ છીએ, હોમ લોન લઈ લઈએ છીએ, પરંતુ ભરતા ભરતા 2 દાયકા વયા જાય છે. 20-20 વર્ષ, 30-30 વર્ષ સુધી લોન ભરવાની થાય છે, પરંતુ એ પછી ભરાતી નથી અને ક્યાંક ને ક્યાંક વ્યાજના ચક્કરમાં આપણે આવી જતા હોઈએ છીએ. આ 20 વર્ષની લોન માત્ર 12 વર્ષમાં કઈ રીતે ભરી શકાય, એનો પણ રસ્તો છે, એને સ્માર્ટલી ભરી શકાય છે, એના વિશે આજે વાત કરવી છે. લોન લેતા પહેલાં આપણે કેટલી ભૂલો કરતા હોય છે. નાની નાની ભૂલ તમને મોટી તમારી અમાઉન્ટ ખાઈ જતી હોય છે, કે જ્યારે તમને એવું થાય કે આ નાનકડી ભૂલ છે પણ એની લાંબા ગાળે ખૂબ મોટું નુકસાન થતું હોય છે. તો લોન લેતા પહેલાં શું ભૂલ કરતા હોઈએ છીએ આપણે, શું એક વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણને વ્યાજ દરમાં ખૂબ મોટો ફાયદો થાય છે. તો આ બધી બાબતો વિશે આજે ચર્ચા કરવી છે હોમ લોન એક્સપર્ટ મિહિર જાની સાથે. તો આવો વધુ વાત ન કરતા સીધા જ એમને મળીએ અને પૂછીએ આ બધા પ્રશ્નો વાત ગુજરાતી પર. તો આપણી સાથે છે હોમ લોન એક્સપર્ટ મિહિર જાની. મિહિરભાઈ, તમને સીધો જ પ્રશ્ન પૂછીશ. હોમ લોન છે એ દરેક લોકોનું સપનું હોય છે અને એનો ટેન્યોર જે ભરવાનો સમયગાળો છે ખૂબ લાંબો, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ જેટલો હોય, પણ 20 વર્ષ માટે લીધેલી લોન હોય તો એને માત્ર 12 વર્ષમાં પૂરી કરી શકાય એવી વાત છે. તો આ વાત સાચી છે કે ખોટી? તદ્દન સાચી છે, તદ્દન સાચી છે જયરાજભાઈ. કઈ રીતે ભરી શકાય, હવે ડિટેલમાં સમજાવો. હવે એમાં એવું હોય છે કે આપણે ઉદાહરણના તौर ઉપર જ જાણીએ આપણે કે કેવી રીતના હોય છે. જનરલી સ્ટાન્ડર્ડ છે બેંકનું કે 20 વર્ષમાં બેંક લોન આપતી હોય છે એની આવકના પુરાવા ઉપર જોઈને કે આવક કેટલી છે એની. જનરલી છે ને બેંક માનો કે 100 રૂપિયા તમે કમાવ છો બરાબર, મહિનાની આવક તમારી 100 રૂપિયાની છે, તો બેંક તમને આપશે 60 રૂપિયાની લોન આપશે મેક્સિમમ ત્યાં સુધી મળી શકે. હા, અને 40 રૂપિયા તમારા ઘર ખર્ચ માટે બરાબર. તો 60 રૂપિયાનો તમને ઈએમઆઈ આપી શકે ત્યાં સુધીની બેંક તમને લોન આપે છે બરાબર. તો હવે 20 વર્ષમાં તમને 60 રૂપિયાનો હપ્તો આપે છે બરાબર. હવે તમે માનો કે તમારો જે હપ્તો છે, માનો કે 20 લાખની લોન છે, ઈએમઆઈ તમારો આવે છે 16,000-17,000 આસપાસ તમારો ઈએમઆઈ આવતો હોય છે બરાબર. તો હવે તમે એમ કહો કે ભાઈ હું મહિને 1,000 રૂપિયા છે, 2,000 રૂપિયા છે, જો તમારાથી પોસિબલ છે તો તમે ભરી શકો એમ છો બરાબર છે. તો તમે માનો કે 1,000 રૂપિયા છે એ સીધા તમારી મૂડીમાં જમા થાય છે. તમને લોન મળે છે એ કપાત વ્યાજ ઉપર જ મળે છે, કે જેટલી તમારી મૂડી ઓછી થવાની છે એના ઉપર તમને વ્યાજ લાગવાનું છે. હવે એક સમય એવું આવે છે કે તમે જેમ જેમ એક્સ્ટ્રા ઈએમઆઈ પે કરો છો, પ્રી ઈએમઆઈ પે કરો છો બરાબર છે, ત્યારે બેંક તમને ઓપ્શન આપે છે કે તમારે તમારા લોનના વર્ષ ઘટાડવા છે કે તમારે તમારી લોનના હપ્તો ઘટાડવો છે બરાબર. આ 2 ઓપ્શન તમને બેંક આપતી હોય છે. તો મારા ખ્યાલ મુજબ તમે જો પોસિબલ છે તમારાથી, તમે ભરી શકો એમ છો, અત્યારે એક્ઝિસ્ટિંગ જે ઈએમઆઈ છે ભરી શકો છો, તો તમે વર્ષ ઘટાડો. 20 વર્ષ છે એની વર્ષ ઓછા કરી નાખો. યસ એક્ઝેક્ટલી. હવે જેટલી મૂડી ઓછી થશે બરાબર એટલો બેંક તમને ઓપ્શન આપશે કે તમારે 5 વર્ષ ઓછા થાય છે, 4 વર્ષ ઓછા થાય છે, 7 વર્ષ ઓછા થાય છે બરાબર. ઘણા ખરા કેસમાં એવું હોય છે કે ભાઈ માણસ છે આજે માનો કે 15,000 નો ઈએમઆઈ આવે છે, તો હવે 15,000 ની જગ્યાએ દર મહિને 5,000 નાખે છે એક્સ્ટ્રા એટલે 15 નો ઈએમઆઈ તો ભરવાનો જ છે, બીજા 5,000 આપણે આપણા લોન એકાઉન્ટમાં એક્સ્ટ્રા એડ કરવાના, તમારી મૂડી કપાળ અમાઉન્ટમાં એડ થાય છે બરાબર. જેથી કરીને તમારા 10 વર્ષ ઘટી ગયા હોય છે. તમે એન્ડ ઓફ ધ યર જોવો છો બરાબર કે આજે 5,000 રૂપિયા આપણે જે એક્સ્ટ્રા ભરીએ છીએ એટલે વર્ષના 60,000 રૂપિયા થયા છે બરાબર છે. હવે વર્ષના 60,000 મૂડીમાંથી ઓછા થયા એટલે કેમેય કરીને તમારા 3 થી 4 વર્ષ તમારા બેંકમાં ઓછા થઈ જાય છે 10 યરમાંથી. એટલે લાંબા ગાળાનો ફાયદો વધારે છે. યસ મિહિરભાઈ, તમે સમજાવ્યું કે લાંબા ગાળાનો ફાયદો છે, ધીમે ધીમે તમે એક્સ્ટ્રા ભરતા જાઓ. હવે મને અને મારા કેટલાય દર્શકો હોય છે એને સરળ ભાષામાં સમજવું છે. દાખલા તરીકે મારી 25 લાખની લોન છે બરાબર અને મારો હપ્તો 21,000 સમથિંગ કંઈક આવે છે, તો હવે આના વર્ષો મારે ટૂંકા કરવા હોય તો એ કઈ રીતે થઈ શકે એ મને થોડુંક સમજાવો. હા, અત્યારે આપણે ગણતરી કરીએ કે તમે જે ઉદાહરણ આપ્યું છે બરાબર, તો હું સમજુ તો ત્યાં સુધી
25 લાખ 25 લાખની લોન છે, 20 વર્ષમાં છે, બરાબર, જે સ્ટાન્ડર્ડ છે બેંકનું. અને તમે જે હપ્તો કીધો એ ક્યાં કરીબ 8.5% આસપાસનો તમે ગણતરી કરીને કીધો છે, બરાબર જયરાજભાઈ. હવે આપણે વાત કરીએ કે તમારો 21,700 જેવો હપ્તો થતો હશે મારા ખ્યાલ મુજબ. તો જે 21,700 નો હપ્તો છે, હવે તમે એમ કહો છો કે ના હું ઉપરના તમારા એક્સ્ટ્રા પે કરી શકું એમ છું. બેંક ફેસિલિટી આપે છે, ઘણી ખરી બેંક છે એ તમને ઓપ્શન આપે છે કે તમારો જે 21,700 નો હપ્તો હું આપું છું, તો હવે હું એમાં એક્સ્ટ્રા ઈએમઆઈ દર મહિને, બરાબર છે, ઓટો ડેબિટ થાય છે. એક એ ફેસિલિટી છે. અને બીજી એ ફેસિલિટી છે કે તમે જાતે તમે ભરો મેન્યુઅલી. આપણે હા, મેન્યુઅલી, કે આ મહિના ભરવો છે, આવતા મહિના નથી થઈ શકે એમ, બરાબર. તો ઘણી વખત એવું થતું હોય કે દર મહિને પોસિબલ નથી, પણ હું થોડું થોડું સેવિંગ કરીને વર્ષે હું 10,000, 20,000, 30,000, ક્યારેક બોનસ આવ્યું, ક્યારેક કંઈક ઇન્કમ થઈ. હા, સેલેરીડ પર્સન જે નોકરિયાત વર્ગ છે એના માટે મોટો બેનિફિટ છે, બરાબર છે. એને દર વર્ષે દિવાળીએ જે બોનસ આવતું હોય છે, બરાબર, તો એક સાથે પે કરી શકે છે જો એની અનુકૂળતા હોય છે તો, બરાબર. અથવા તો દર મહિને એ અમુક રકમ જેની આવકમાંથી એના જે અમુક રકમ છે એના સેવિંગ તરીકે કાઢતા હોય છે, તો અમુક રકમ એની લોન પૂરી કરવામાં, કેમ કે સેવિંગ છે એક ક્યાંક ને ક્યાંક આમાં જ કામ આવવાનું છે તમને, બરાબર છે. તો જે 21,700 નો તમે ઈએમઆઈ કીધો એ તમે એમ કહો છો કે ઉપરના હજી 2,000, 4,000 કે 25,000 ભરવા માંડું છું. હા, કોઈ પણ અમાઉન્ટ, એવું નથી ફરજિયાત કે ના તમારે આટલી અમાઉન્ટ જ ભરવી, બરાબર. પણ જે કે એક્સ્ટ્રા તમે ભરો છો, બરાબર, કે 3,000 રૂપિયા એક્સ્ટ્રા તમે ઈએમઆઈ પે કરો છો, તો વર્ષે એ 36,000 ની ઈએમઆઈ આવક છે એક્સ્ટ્રા તમારી મૂડીમાં જમા થાય, બરાબર છે. તો જે મૂડી ઓછી થઈ છે એના ઉપરથી તમારે વ્યાજ પણ ઓછું ભરવાનું થશે, બરાબર છે, અને તમારે વર્ષો પણ ઓછા ભરવાના થશે, બરાબર છે. આ બેંકનું કેલ્ક્યુલેટર હોય છે કે કેવી રીતના તમે એક્સ્ટ્રા પે કરો છો, વાર્ષિક પે કરો છો, ક્વાર્ટરલી પે કરો છો, કે પછી દર મહિને તમે પે કરો છો, બરાબર છે. તો જે નાનો વર્ગ છે અત્યારે આપણા જે મધ્યમ વર્ગ છે, બરાબર, તો એના માટે હું એમ નથી કહેતો કે દર મહિને પે કરો, જ્યારે વ્યવસ્થા થાય છે ત્યારે કરો તો બેટર રહેશે. ટૂંકમાં તમે કીધું એમ કે થોડું ઘણું જ્યારે વ્યવસ્થા થાય ત્યારે થોડું થોડું પેમેન્ટ કરતા જઈએ તો આપણને લાંબા ગાળે ફાયદો છે. આપણા વર્ષો ઘટી શકે, વ્યાજ દર ને ઈએમઆઈ વહેલા પૂરા થઈ જાય આપણા. તો મિત્રો, તમારે પણ એવી કોઈ એડવાઇસ જોતી હોય, આ બાબતે કન્સલ્ટેશન કરવું હોય તો તમે મિહિરભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે, તમે એ નંબર ઉપર કોલ કરીને એમનો સંપર્ક કરી શકો છો. બીજું, તમે વ્યાજદરની વાત કરી મિહિરભાઈ, તો વ્યાજદર બાબતે ઘણી ગેરસમજ હોય છે હોમ લોનમાં. ગૂગલમાં જ સર્ચ કરીને આપણે કોઈ પણ ઘર લેતું હોય તો પહેલાં ગૂગલમાં જોવે, યુટ્યુબમાં જોવે, અલગ અલગ જગ્યાએ સર્ચ કરતા હોય. તો વ્યાજદર બાબતેની ગેરસમજો કેટલી છે અને એના વિશે થોડું ડિટેલમાં વાત કરો. આ તમે જે પ્રશ્ન કર્યો ને જયરાજભાઈ, એ ખરેખર અત્યારે એમ જોવો ને તો મારા મત મુજબ બહુ સારો પ્રશ્ન છે. શું કામ એને ગેરસમજ શું કામ એને છે? પહેલી વાત એ કે આજે બેંકનો રેપો રેટ હોય છે, બરાબર. આજે વાત કરીએ આપણે નેશનલાઇઝ બેંકની, તો નેશનલાઇઝ બેંકમાં માનો કે 8.40 નો વ્યાજ દર આપે છે, બરાબર, પણ એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે કે કયા કારણથી તમને આપશે, શું ડોક્યુમેન્ટ તમારી આગળ હશે તો તમને 8.40 નો વ્યાજ દર આપશે. હવે તમે જોવો કે અત્યારે માણસો છે એ ખાલી એક 8.40 નો વ્યાજ દર છે એ વાંચીને જ જાતા હોય છે કે મને આટલામાં તો લોન મળી જવાની છે, પણ એવું નથી, બરાબર. એના માટે તમારે પ્રોપર તમારી આગળ ડોક્યુમેન્ટેશન હોવા જરૂરી છે, બરાબર છે. સિબિલ તમારો સારો હોવો જરૂરી છે, બરાબર. તમારો ધંધો છે અથવા તો તમારી નોકરી છે, બરાબર છે, એ કઈ જગ્યાએ છે, કેટલો પગાર ધોરણ છે તમારું, એ બધું એમાં મેટર કરતું હોય છે, બરાબર છે. બીજું કે તમે જે મકાન લ્યો છો, બરાબર, હોમ લોન છે, તમે મકાન લ્યો છો, કયું મકાન લ્યો છો. આજે ઘણી વખત કે કોઈ બિલ્ડર પરચેસ કરતું હોય છે, બિલ્ડર પાસેથી મકાન લેતા હોય છે. ઘણું એવું હોય છે કે જૂનું મકાન રિસેલમાં લેવું હોય, રિસેલમાં ગમે છે, બરાબર. તો રિસેલમાં તમે લેવા જાવ છો, એ કેવું મકાન છે, આ બધી વસ્તુ એમાં મેટર કરતી હોય છે કે તમને કયો વ્યાજ દર મળવા પાત્ર છે, બરાબર. હવે આપણે પ્રોપર્ટીને થોડુંક સાઇડવેઝ કરીને આપણે જઈએ આપણા પોતાના ડોક્યુમેન્ટ ઉપર કે જે હું પોતે લોન લેવા જાઉં છું તો મારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે, બરાબર, જેથી કરીને મારો વ્યાજ દર ઓછો આવે છે, બરાબર. તો આજે કોઈ પણ નોકરિયાત માણસ છે તો નોકરિયાત માણસને કે છેલ્લી 4 મહિનાની પગાર સ્લીપ હોય છે, છેલ્લા 2 વર્ષના ફોર્મ નંબર 16 હોય છે, અને પોતાનું કન્ટિન્યુટી પ્રૂફ દેખાડવા માટે કે ભાઈ માનો કે કોઈ 2 વર્ષ ત્યાં જોબ નથી કરતું, બરાબર, પોતે 1 વર્ષ ત્યાં જે તે કંપનીમાં નોકરી કરે છે અને એની પહેલા પણ એને જે કોઈ કંપનીમાં નોકરી કરેલી હોય છે તો એનું કન્ટિન્યુટી પ્રૂફ કે ત્યાંનું એક રિલીવ લેટર આપે છે, બરાબર, ને એનો એક જોઈનિંગ લેટર આપે છે અથવા તો ફોર્મ નંબર 16 આપી દે છે, બરાબર છે. અને સાથે સાથે પોતાના કેવાયસી, આધાર કાર્ડ છે, પેન કાર્ડ છે,
પોતાનું બેંક સ્ટેટમેન્ટ જેમાં પોતે સેલેરી ક્રેડિટ થાય છે, બરાબર છે, એ બેંક સ્ટેટમેન્ટ એ જમા કરાવવાનું હોય છે. જો આટલી વસ્તુ ખાલી એમની પાસે હોય ને, બરાબર, તો પણ એને બેઝ રેટ જે 8.40 છે, બરાબર, એ મળવા પાત્ર છે, બરાબર. હવે આના ઉપર એક થોડોક બીજો પ્રકાશ નાખીએ, સિબિલ. સિબિલ વસ્તુ અત્યારે એવી છે કે સાયબર ક્રાઇમ ઘણા બધા થઈ રહ્યા છે, બરાબર, સાયબર ફ્રોડ. હવે સિબિલ સારો રાખવો એ આપણી જવાબદારી છે, કેમ કે આગળની હવે પરિસ્થિતિને તમે અનુસરીને જોવો છો તો કે ભાઈ બધા અત્યારે રોકડા પૈસા અફોર્ડ કરી શકે એમ નથી હોતા, બરાબર છે. તો હવે માનો કે મારે પોતાને લોન લેવી છે તો મારો પોતાનો સિબિલ સારો હોવો જરૂરી છે. તો સિબિલ ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો ઓછામાં ઓછો તમારો 700 થી 750 સિબિલ હશે, બરાબર, તો કોઈ પણ બેંક તમને બેઝ રેટ આપી શકશે. પણ એનો મતલબ એવો નથી કે 700 750 જે સિબિલ છે એવો નથી. તો નથી ને, એ પેલી વસ્તુ હું તમને થોડુંક ડીપમાં લઈ જાઉં ને જયરાજભાઈ, તો સિબિલ એ એવી વસ્તુ છે જેમ જીવન જરૂરિયાત માટે આપણે પાણીની જરૂર પડે છે, એમ લોન લેવા માટે સિબિલની એટલી જ જરૂર પડે છે, બરાબર. હવે સિબિલ વસ્તુ કેવી છે કે જેમ આપણે વાત થઈ એમ કે 700 થી 750 સિબિલ હોવો જરૂરી છે, બરાબર. એનો મતલબ એવો નથી કે જેનો ઓછો સિબિલ છે, બરાબર, એને લોન નહીં મળે, એવું નથી. લોન તો મળે જ છે, પણ તફાવત એ છે કે આજે જેમ તમને ઉદાહરણ બીજું એક આપું કે બે ભાઈબંધો છે જે એક જ જગ્યાએ નોકરી કરે છે, એક સરખો જ પગાર આવે છે, બરાબર, બંનેને ટાઈમિંગ પણ સરખો જ છે અને પોસ્ટ પણ સેમ છે. હવે બે માણસ જયારે હોમ લોન લેવા માટે જાય છે, બરાબર, ત્યારે એકનો સિબિલ ખરાબ છે, એકનો સિબિલ સારો છે. તો તફાવત એ આવશે કે જેનો સિબિલ સારો છે એને લોન તત્કાલમાં મળી જવાની છે, કેમ કે બેંક દેવા જ બેઠી છે, બરાબર. એમને આપી દેશે લોન, એને સારું વ્યાજ દર આપશે, સારું એમને ફંડિંગ સારું આપશે બેંક, બરાબર. બીજો જયારે માણસ છે જેનો સિબિલ ખરાબ છે, બરાબર છે, એક તો પેલું વસ્તુ કે એને વ્યાજ દર ઊંચો આવશે, બરાબર છે, અને ફંડિંગ પણ એને ઓછું મળી શકવાની શક્યતા છે, બરાબર છે. તો સિબિલ એટલો જ જરૂરી હોય છે બધા માટે. એટલે આ સિબિલ આખો એક અલગ જ વિષય છે, એની ઉપર ઘણી બધી એને કઈ રીતે સુધારવા એની ઉપર અલગ ચર્ચા થઈ શકે. પણ આપણે હોમ લોન વિશેની વાત ઉપર પાછા આવીએ. ઘણા લોકોને નાની નાની ભૂલ, લોન લેતી વખતે સામાન્ય માણસોને આટલી જાગૃતતા હોતી નથી, અમુક વસ્તુ ખબર જ હોતી નથી કે શું છે. તો એવી કેવી નાની નાની ભૂલો કરતા હોય છે કે જે ન કરે તો એના ફાયદો થાય, અથવા તો સારી રીતે બેંક લોન મળી જાય, અથવા તો એ નાની ભૂલના કારણે લાંબા ગાળે બહુ ઝાઝા પૈસા બચે. એવી કેવી કેવી ભૂલો હોય છે, તો એના વિશે થોડું સમજાવો. હા, હવે એની વાત કરીએ ને તો ઘણા બધા મુદ્દાઓ આમ જોવા જઈએ ને, બરાબર, તો માણસો એના પ્રત્યે અવેર નથી, જાગૃત નથી, બરાબર. તો શું છે તો કે જે ધંધાર્થીઓ છે, બરાબર છે, એમને રિટર્ન ભરવું જરૂરી છે, બરાબર. કે હવેનો સમયગાળો એવો છે કે રિટર્ન તમે જેમ ભરશો, જેમ અત્યારે બેંક છે જે ધંધાર્થીઓને છેલ્લા 3 વર્ષના રિટર્ન માગે છે, બરાબર છે, તો પેલા તો તમે રિટર્ન નથી ભરતા તો તમે ભરતા થઈ જાવ, બરાબર. બીજું કે તમારે બેંકમાં ટ્રાન્ઝેક્શન કેટલા થાય છે, બરાબર. આજે નાના ધંધાર્થીઓ છે, બરાબર, તો એ બેંકમાં ટ્રાન્ઝેક્શન નથી કરતા હોતા, બરાબર. આપણે એવું નથી કહેતા કે બધા ટ્રાન્ઝેક્શન બેંકમાં કરો, પણ હું એમ કહું છું કે 30 થી 40% તમે ટ્રાન્ઝેક્શન જો રોકડામાંથી બેંકમાં તમે લઈ જાઓ છો તો તમારું રિટર્ન પણ સારું ભરી શકશો, બરાબર, અને તમે લોન માટે સારી એલિજિબિલિટી મળશે. ઘણી વખત આવકમાં અટકી જતું હોય છે કે ભાઈ તમને લોન મળવા પાત્ર છે, પ્રોપર્ટીની વેલ્યુએશન ઉપરથી મળવા પાત્ર છે, પણ તમારા આવકમાં ઘટી જતું હોય છે. બીજું એ કે તમે કોઈ એવા પ્રોપર કન્સલ્ટન્ટ છે એને હાયર કરો, એ મહત્વનું છે, બરાબર. કેમ કે આજે કેવું છે કે બધાને બધી બેંકની ખબર નથી હોતી. આજે તમને જયરાજભાઈ હું પૂછું, હું તમને સવાલ કરું કે કેટલી બેંક છે, કેટલી NBFC છે, તો તમે કેટલી હશે, તમારા ધ્યાનમાં કેટલી હશે? 5-7 જેના બોર્ડ આપણે રોડ ઉપર જોતા હોઈએ, HDFC, એક્સિસ ને ઘણી બધી જેટલી, અને ગવર્મેન્ટ સેક્ટરની જે SBI છે, પંજાબ છે કે ઇન્ડિયન. પણ હું તમને એમ કહું છું કે 100 થી વધુ જે લોન પ્રોવાઈડ કરે છે એવી કંપનીઓ છે, પ્રાઇવેટ બેંક છે, સરકારી બેંક છે, નેશનલાઇઝ બેંક છે, અને બીજી કે NBFC જે પોતે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ સેક્ટર છે, ઓકે, બરાબર છે, એ પોતે કામ કરે છે, સ્મોલ ફાઇનાન્સ બેંક છે, બરાબર, ઘણી બધી છે. હવે ભૂલ ક્યાં કરે છે માણસ કે આજે મારે પોતાને લોન લેવા જ આવી છે, બરાબર, કોઈ કન્સલ્ટન્ટ આગળ જાવ તો એક બીક હોય છે, બરાબર, કે એ આપણને ખર્ચામાં ઉતારશે, બરાબર, નો એવો ખર્ચો કરાવશે,
બરાબર, અને આપણને ખબર નથી, આપણને એટલું જ્ઞાન નથી, બરાબર છે, એટલે આપણે એમની પાસે નથી જતા. તો હું શું કરીશ કે હું કોઈ એક બેંક આગળ જઈશ, બરાબર. તે સામાન્ય કોઈ પણ માણસને અત્યારે વેલ નોન બ્રાન્ડ હોય ને એમની પાસે પહેલા જશે કે ભાઈ મને લોન મળશે. ના, હવે એમાં લોન મળવા પાત્ર નથી. એ જે તે બેંક છે કે જે તે બેન્કર છે, બરાબર, પોતે પણ જાગૃત નહીં હોય તો પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે તમારી લોગિન કરી દેશે, બરાબર, ને તમારા સિબિલમાં ઇન્ક્વાયરી ચડશે, એટલે એની સ્કોર ઉપર અસર થાય. સ્કોર ઉપર અસર થાય છે. અચ્છા, એટલે તમે 5 જગ્યાએ ઇન્ક્વાયરી કરી હોય અલગ અલગ જગ્યાએ, અને એ લોકોએ તમારી ફાઇલ લોગિન કરી દીધી, તો એની તમારા સિબિલ સ્કોર ઉપર અને પછી આ એકેય બેંકમાંથી નથી મળતી ને અંતે તમે કન્સલ્ટન્ટ પાસે જાઓ અને પછી એની હેલ્પ લ્યો, તો ત્યારે ઘણું મોડું થઈ જાય કે એનો ઓલરેડી સ્કોર બહુ ડાઉન થઈ ગયો હોય. બરાબર છે. અને ઘણા એવા હિડન ચાર્જીસ હોય છે, બરાબર, જે અલગ અલગ માણસો લેતા હોય છે, જે કસ્ટમરને ખબર નથી હોતી કે આવો ચાર્જ હોય કે નહીં. અમુક તો કઈ પણ નામ ઉપર લઈ લે. બરાબર છે. એટલે આપણે શું કન્સલ્ટન્ટ કોઈ એવો હાયર કરો છો તમે, બરાબર છે, તો શું થાય છે કે તમને પ્રોપર ગાઈડન્સ મળે છે, બરાબર, ને તમારી લોન થવાના ચાન્સીસ હું એમ કહું છું તમને એમ લાગતું 50% છે, હું એમ કહું કે 100% છે. એટલે તમારે ઇન શોર્ટ યોગ્ય વ્યક્તિનો સંપર્ક કરવો જોઈએ. બરાબર. અને મિત્રો તમારે પણ મિહિરભાઈનો સંપર્ક કરવો છે, એમનું કન્સલ્ટેશન લેવું છે, એમનું ખાલી માર્ગદર્શન લેવું છે, તો તમે સ્ક્રીન ઉપર આવેલા નંબર ઉપર કોલ કરી શકો છો, એમનો સંપર્ક કરી શકો છો. કારણ કે ક્યારેક ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને પૂરી વસ્તુની ખબર નથી હોતી અને આપણે ક્યાંક અલગ જગ્યાએ ફસાઈ જઈએ કે આપણને પછી પાછળથી એવું ખબર પડે ઘણીવાર કે આની કરતા ઓલી બેંકમાં મેં લોન લીધી હોત તો મને ફાયદો થાય. બરાબર. અને અત્યારનો સમય એવો છે કે બધાને પર્સનલ લોનની બહુ જરૂર છે, બરાબર છે, તો હવે પોતાની પાસે ડોક્યુમેન્ટ નથી, પૂરા નથી હોતા, પુરાવાઓ, બરાબર છે, તો એ શું કરશે માણસ કે જેમ અત્યારે લોભામણી જાહેરાતો આવે છે, બરાબર, કે તમે ઇન્સ્ટાગ્રામ ખોલો એટલે તરત કે ભાઈ તમને કોઈ પણ પુરાવા ઇન્સ્ટન્ટ લોન, આધાર કાર્ડ ઉપર ખાલી લોન, પણ એ છેતરાવાની વાત છે, કોઈ એ બાબતમાં આવતા નહીં, બરાબર. જે કાંઈ પણ ઓનલાઈન તમને આવે છે કે તમને ઇન્સ્ટન્ટ લોન આપી દેશું 50,000 ની, લાખ રૂપિયાની, આ કેવી છે, એક લોભામણી જાહેરાત છે, ઇન્સ્ટન્ટ ખાતામાં જમા થઈ જાય. હા, પણ એમાં તમે સલવાવ છો અને હાથે કરીને તમે તમારો સિબિલ બગાડો છો. ઘણા ખરા કેસો આવે છે, તમે આજ રોજબરોજ તમે છાપામાં વાંચતા હશો, બરાબર છે, ઘણા તમે અત્યારે સોશિયલ મીડિયા ઉપર તમે જોતા હશો, બરાબર. તો ઘણા ખરા એવા છે કે જેના લીધે પોતાને લોન મળવા પાત્ર તો નથી પણ જીવવાનું આરામ થઈ જાય છે એમાં એના ચક્કરમાં આવી જાય. હા, વ્યાજના ચક્કરમાં. તો મિત્રો તમારે પણ તમારા સપનાનું ઘર લેવા માટે હોમ લોનની જરૂર છે, હોમ લોન બાબતે કોઈ પણ કન્ફ્યુઝન છે અથવા તો કંઈ માર્ગદર્શન જોઈએ છે, તો તમે આપણી સાથે મિહિરભાઈ જોડાણા હતા તો એમનો સંપર્ક કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે, એ નંબર ઉપર કોલ કરી અને તમે એમનું માર્ગદર્શન મેળવી શકો છો. આવી જ કંઈક વાતો કરતા રહીશું, નવા વિષય સાથે મળીશું ફરી વાત ગુજરાતી પર.